માંગરોળ અને માળિયાહાટીનામાં આજે આમ આદમી પાર્ટી દ્વારા કાળો દિવસ મનાવવામાં આવ્યો હતો। આજે માળિયાહાટીના તાલુકા અને માંગરોળ તાલુકામાં ખેડૂતો પર થઈ રહેલા અન્યાય અને અત્યાચાર વિરુદ્ધ આમ આદમી પાર્ટીએ કાળો દિવસ મનાવ્યો હતો। સરકારની દાદાગીરી, લૂંટ અને ભ્રષ્ટાચારની હદો હવે લોકો સમજી ગયા છે। આવા આક્ષેપો સાથે ખેડૂતો જ નહીં પરંતુ સામાન્ય જનતાએ પણ આજે અંધારી નીતિઓનો વિરોધ કર્યો છે। માંગરોળ અને માળિયાહાટીના તાલુકાના સામાન્ય લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। ખેડૂતોની સાથે ખભે ખભા મિલાવીને આ લડતને મજબૂત બનાવવા આમ આદમી પાર્ટી દ્વારા અપીલ કરવામાં આવી હતી। 12 તારીખને રવિવારે આપણે જ્યારે બોટાદમાં જે કંઈ યાર્ડમાં જે કંઈ વિગતવાર કૌભાંડ થઈ રહ્યું છે એમાં જ્યારે રાજુભાઈ કરપડા, આપણા પક્ષના જાંબાજ રાજુભાઈ કરપડાએ જ્યારે ખેડૂત માટે આંદોલન થયું એમાં પ્રશાસને જે અવરોધ કર્યો છે અને ખેડૂતને જે નુકસાની થાય છે એના માટે જ્યારે આપણી લડત હતી એ લડતને આપણે ધ્યાનમાં લઈ અને આપણું આંદોલન છે। આપણે નહીં કે કોઈની સામે અત્યાચાર જેવા આંદોલનો, આપણું ફક્ત આંદોલન એના માટે છે કે ખેડૂતોનો ઉદ્ધાર થાય, ખેડૂતને ફાયદો થાય, ખેડૂત છેતરાતા મટી જાય। આના માટે આપણા પ્રતિનિધિઓએ આંદોલન કર્યું છે, જેમાં આપણા કંઈ જે કંઈ રાજકીય આગેવાનોની ધરપકડ થઈ છે એ જે ધરપકડ છે પ્રશાસનને અમારી નમ્ર વિનંતી છે કે પ્રશાસનને વિનંતી છે એ યોગ્ય અમારું આંદોલન હતું અને આ આંદોલન ખેડૂત માટેનું હતું। આમાં કોઈને ન્યાય અન્યાય કરવાનો મુદ્દો નથી। માટે અમારા આગેવાનોને પ્રશાસનને અમારી નમ્ર અરજ છે કે એ એમને નિવૃત્તિથી છૂટા કરે એવી અમારી સાથે આજે માંગણી સાથે અમે મળ્યા છીએ। જય હિન્દ। માળિયાહાટીના તાલુકો આજે અમે આમ આદમી પાર્ટીના કાર્યકરો મળ્યા છીએ। એ અમારી એક માંગણી અને લાગણી બે ભેગી છે કે અમને એમાં ન્યાય આપે।